નિશ્ચાયકનો ઉપયોગ કરીને આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે. બાકી આપણે 11મા ધોરણમાં પણ રેખા ચેપ્ટરમાં ભણી ગયા કે બે શિરોબિંદુ આપેલા હોય તો પહેલાં સૌથી પહેલાં ઢાળ મેળવી દઈએ ને ઢાળ બિંદુ સ્વરૂપ સમીકરણ પરથી પણ રેખાનું સમીકરણ મેળવાય, બે શિરોબિંદુ પરથી પણ રેખાનું સમીકરણ મેળવાય. પરંતુ અહીં નવી રીત છે કે નિશ્ચાયકનો ઉપયોગ કરીને કીધેલું છે. તો યાદ રાખી લઈશું કે નિશ્ચાયક બરાબર 0 મૂકી દેવાના છે, જેમાં નિશ્ચાયકની અંદર પહેલા હારમાં આપણે ચલ x, y અને ત્રીજો ઘટક હંમેશા 1 આ જ મૂકીશું અને બાકીની બે હારમાં આપેલા બે બિંદુઓ એટલે કે 1, 2, 1 અને બીજું બિંદુ છે 3, 6, અંતિમ ઘટક ફરજિયાત 1. તો વિસ્તરણ આપતા આપણને રેખાનું સમીકરણ મળે છે. અહીં વિસ્તરણ આ મુજબનું હોઈ શકે કે x બરાબર 2 - 6 - 4 છે, માઇનસ y માટે વિસ્તરણ આપીએ તો 1 - 3 - 2 અને પ્લસ 1 માટે વિસ્તરણ આપો તો 6 - 6 0. તો આપણું અહીં રેખાનું સમીકરણ -4x + 2y બરાબર 0 પણ લખી શકાય. -2 વડે બધાને ભાગી કાઢીએ તો +2x - y બરાબર 0 પણ લખી શકીએ છીએ, જે આપણને આપેલા બે શિરોબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ છે.